આતંકી હુમલાને લઈ દેશભરમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ બાપુનગરમાં રોષના અવાજો રસ્તા પર ઉતર્યા છે। દેશભક્તો, રામસેના અને અખંડ ભારત સંગઠનનું બાપુનગર 4 રસ્તા ખાતે પ્રદર્શન, આતંકવાદ વિરોધી નારાબાજી, રામસેના અખંડ ભારત સંગઠનનું આંદોલન, રામસેના અને અખંડ ભારત સંગઠનના કાર્યકરોનો પ્રચંડ વિરોધ। નામ શું છે? મારું નામ અર્જુનસિંહ હાડા। આજે જે તમે કાર્યક્રમ રાખ્યા બાપુનગર 4 રસ્તા પર શેના વિષયમાં તમે કાર્યક્રમ રાખ્યો? એ આપણે આ જે કાશ્મીરમાં પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો છે, જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે, જે હત્યા કરવામાં આવી છે, જે ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે, એ વિષય પર આપણે વિરોધ પ્રદર્શન રાખેલું હતું। અત્યારે જે આ જે ઘટના બનેલી છે એ ઘટના બહુ જ ગંભીર છે। આવી રીતે બહારના દેશના લોકો, પાકિસ્તાનીઓ, હિજડાઓ બધા આવીને અંદર આપણા દેશમાં આવીને આપણા હિન્દુઓને ધર્મ પૂછીને કે તમે કયા ધર્મના છો ને પછી ગોળી મારે છે। તો આ લોકો સાબિત શું કરવા માંગે છે? આ લોકો તમે અત્યાર સુધી કઈ એરિયામાં ધર્મ પ્રદર્શન કરો છો? અત્યારે અમે નરોડા વિસ્તારમાં, નિકોલ વિસ્તારમાં, બાપુનગર વિસ્તારમાં, બીજા બી ઘણા વિસ્તારોમાં અને ઘણા હિન્દુ સંગઠનો સાથે મળીને અમે આ વિરોધ પ્રદર્શન કરેલો છે। આ કાર્યક્રમમાં કેટલા ઇન્સાન તમારી સાથે રહીને કામગીરી કરે છે? આ ઘણા બધા લોકો છે, બધા જેટલા બી હિન્દુઓ છે બધા અમારી સાથે જ છે। બધા સાથે રહીને જ અમે કાર્યક્રમ કરીએ છીએ, તથા આ જેટલા બી આ ભાઈઓ છે એ બધા ભાઈઓ સાથે ભેગા થઈને જ અમે કાર્યક્રમ કરીએ છીએ। આ જે બનાવ બને કાશ્મીરમાં, તમને એની ન્યાય ના મળે, તમે ક્યાં સુધી આ પ્રદર્શન ચલાવો? બસ એવી જ રીતે ધર્મ પૂછીને માર્યા છે, ધર્મ કહીને મારીશું, ઘરમાં ઘૂસીને, એમાં કોઈ શંકાનું સ્થાન નથી।